મારા પેટના ને અમે પ્રતિજ્ઞા લઈ છે ભલા માર ઉપાડ જીવતો અને મારું સમાકરું છે એક ગળી પણ હાળ તેણે વાળા ગમે ચારણો ભગાલા પાટા યુદ્ધ કર્યું આખી કથા તો બહુ જબરી છે પણ રોંઢાના ચારક વાગ્યાનો સમય થયો વચ્ચેથી ઢૂંઢે ઢૂંઢ દીતા દાળ પગે રગત બહતી ખાલ દેતા દૈત જુમર દાન મેબર મોખડો હનુમાન ગ્રીકણ ગમક સરતી ગુંડ ભક્તિ ભવાની ભેકુંડ સમહર દેખ થઈબો સુર હર કે જૂન ભરવા હુર પાડે હીરાની પઠાણ પાડે હીરાની પઠાણ ખાલી પાલ ખીખુર સણ ખીધર પાળ હોતા હોત મીટે સાહ દીઠા હીધર પાળ હીધર એટલે હાથી હીધર પાળ હોતા હોત મીટે સાહ દીઠા મોત હમલા વીર બાદે હાથ ડબરું જીન શક્તિ ગાગ દેવા દાનવા જીમ તોય લાગ્યો મામલો બડલોય વેટે વજાડી ગણવાર ત્રીજા પોર લગ તરવાર ત્રીજો પોર એટલે રોંઢો થયો ને તા તો એની દાઢી પકડીને કેરારા ભૂપ કરતો સુકાને હેઠો નાખી અને ત્યાંથી ધોળી અને રાણા હાંગાના પગમાં નાખી કીધું કે આને ચારણ કહેવાય ભલા માણસ આ તારા ચરણમાં આવ્યો હાલે હાલે હુબો રાણા હાંગે ઘુમરી થઈ ગયા ઉભા કરી હતા કાને દઉં હું એમ મારે વટની વાત હતી મારે જોતું નથી કઈ હું દઉં આખો ઘુમરો ખાઈને પછી કે હે ચારણ હરિદાસ કે હરિયા ચિત્તોડની ગાદી તારી મારે નથી જોતું આ ઇતિહાસ છે ઓથેન્ટિક વાત કરું તને ગાદી આપી એને કીધું ગાદી અમારે જોતી નથી ધરાર એને માથે બેહાડ્યા લઈ જાય યુદ્ધ પૂરું થયું ગાદીએ બેહાડ્યા ઇતિહાસ છે ગાદીએ બેહાડ્યા હરિદાસ કે હરિયાને ઘડીક વાર બે ગયા પછી કે આમાં અમને અહક થાય આમાં અહક થાય અમને મજા નહીં આવે તમારે તમારું છે અમારું છે બધા હરેજ છે પછી એને કીધું કે એટલા કામ આપી તો કે ધરાર આપ્યા લીધા છે હવે તમે જ કયો આપ્યું કોણે કહેવાય એને વંદન છે રાણા હાંગાને આપણે એનું ઋણ ભારતનો શોભે કે 12 ભાઈ 10 રાણાઓ થયા છે હું કાલે જ પ્રોગ્રામમાં બોલ્યો તો આજે કહું બીજાપુરમાં કાલે હતો પ્રોગ્રામ ત્યારે મેં કીધું અને કે એક મહારાણા પ્રતાપને શિવાજી ભાગ્યશાળી છે કે આપણે બધાને કોઈ છોકરાને તમે ફોટો દેખાડો ને એટલે તરત એમ કહી દે કે આ શિવાજી છે કે મહારાણા પ્રતાપ પણ 10 તો રાણાઓ થયા છે એક સરખા મોકલ રાણો મોકલ રાણા રાજસિંહ રાણા ખુંભા ખુમાણ 1 ખુમાણ 2 ખુમાણ 3 એ બધાનું વાંચો ને તો તમને ખબર પડે કે રાણાઓ કેવા થયા છે પણ કહેવાનો અર્થ મારો એ કે ઘડીક ગાદી બેહી એ ચારણ ઉતરી ગયા અને કીધું કે તમારી ગાદી તમને રખવાળા માતાજી તમારા ઘરે અમારે નથી જોતું આ અમારી પરંપરા છે એટલે
ચારણ કર્યા કરીએ એવું નથી મારે. અમે બધી વાતો અહીંયાથી કરવાના છે. અમે બધાયની ભેળા રહ્યા છે. બધાયને જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે રહે છે અને સારામાં સારી વાતો એ ગમે એની કરવી. હું ઘણીવાર બોલું અમારે જુનાગઢ બાલદીન કોલેજ અને આજથી 1 સદી પહેલા બાલદીન કોલેજનું ગઢવી સાહેબ સંજીભાઈ રખોલું કરતો તો એક દલિત ને આઝાદી પહેલાની વાત છે. સારા માણસો કેવા હોય દરેક સમાજમાં, અને એ દલિત ઊભો તો રખોલું કરે ઉગાડા પગ બાલદીન કોલેજ નોકરી પૂરી થઈને હવારે હાલતો થયો વહેલો અંધારામાં. એમાં કોકનો મોર હાર પડી ગયેલો ખોવાઈ ગયેલો હાર, અને એ કેળામાં પડેલો જોઈ ગયો, કોકનો પડી ગયો તૂટી ગયો છે, કોઈ નીકળ્યો હોય સુખી માણસ એને લાકડીએ ચડાવ્યો હારને. આમ લાકડીએ ચડાવી અને એ હાર લઈને નવાબની કચેરીમાં હવારના પોરમાં કચેરી ભરાણી ત્યારે આવ્યો. બધા જોઈ રહ્યા હો, તૂટેલા લુગડા ઉઘાડા પગ, અને કે જોઈ લ્યો આ દલિત આવે છે હારને એને આમ લાકડીએ ચડાવેલો નો. એટલે બધાને તો હું એમ થાય ને આને ખબર પડે હોનાની હું કિંમત આને કોઈ દી જોયું નહીં હોય. આવું બોલવા મીડિયા હોય ને, આવું મીડિયા બોલવા. એટલે નવાબની પાસે આવીને કીધું મને આ હાર મળ્યો છે જેનો, એને સાહેબ નવાબ સાહેબને કીધું બાપુ જેનો હોય એને આપી દેજો. મને બજારમાં